વડોદરામાં રહેતા આઈપીએલ ક્રિકેટર શિવાલિક શર્મા પર બલાત્કારનો આરોપ લાગ્યો છે અને આરોપ લગાવનાર યુવતી જોધપુરની છે અને એનું કહેવું છે કે તેમની સગાઈ બાદ શિવાલિકે તેની સાથે લગ્નના બહાને ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. તેનું કહેવું છે કે તે ફેબ્રુઆરી 2023માં જ્યારે તેના મિત્રો સાથે બરોડા ગઈ હતી તે સમયે તે શિવાલિકને મળી હતી અને તે બાદ તેમની વચ્ચે વાતચીત થવા લાગી અને ધીરે ધીરે તેઓ એકબીજાની નજીક આવ્યા હતા અને તે બાદ 28 ઓગસ્ટ 2023ના રોજ તેમણે સગાઈ પણ કરી લીધી હતી. પણ તે બાદ તેઓ અવારનવાર મળવા લાગ્યા હતા અને આ સમયે શિવાલિકે તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને ના પાડી ત્યારે શિવાલિકે તેની સાથે લગ્ન કરવાની વાત કરીને આ સંબંધ બાંધ્યો હતો અને આવું એક વખત નહીં અનેક વખત તેને કર્યું હોવાનો પણ તે આરોપ લગાવી રહી છે. અને લગ્નનો સમય જ્યારે નજીક આવ્યો ત્યારે શિવાલિકનું વર્તન બદલાવા લાગ્યું અને શિવાલિકના માતા પિતાએ યુવતીને એવું પણ કહ્યું કે તે હવે ક્રિકેટર બની ગયો છે અને તેને ઘણી સારી છોકરીઓના માંગ આવી રહ્યા છે અને પછી આ સંબંધ તોડી નાખ્યો. જે બાદ યુવતીએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.